નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का आज बाबरी मस्जिद विध्वंसनी 22મી વર્ષી સમયે રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદમાં સમાધાનના સંકેતો। બંને પક્ષકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો મૂકવા તૈયાર। ચકચારી હરદીપસિંહ પર ફાયરિંગ પ્રકરણમાં વિદેશી રિવોલ્વર સહિત મારક હથિયારો સાથે વધુ 2 આરોપીઓને ઝડપી પાડતી પોલીસ। દાંડિયા બજાર સ્થિત ફરસાણ તથા મીઠાઈની દુકાનમાંથી દિવાળી સમિતિ સંગ્રહ કરાયેલા 500 થી 600 કિલોના મીઠાઈનો જથ્થો નાશ કરતો આરોગ્ય વિભાગ। દુકાન માલિક સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરતું આરોગ્ય વિભાગ। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસટી ડેપો પાસેથી વિદેશી ડોલરો તથા ભારતીય નકલી ચલણી નોટોનો લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે ભાવનગરના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। સયાજગંજ પોલીસે નકલી નોટો સાથે ઝડપાયેલા શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ પર સમાધાનના સંકેતો મળી રહ્યા છે। આજે બાબરી મસ્જિદ વિધ્વંસની 22મી વર્ષી છે। વિવાદિત માળખું તોડી પાડ્યાના 21 વર્ષ પછી એ પહેલો મોકો છે કે જ્યારે રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદ પર સમાધાનના સંકેતો મળી રહ્યા છે। આ બધું બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર હાશિમ અંસારીને પહેલને કારણે થયું છે। તેમણે પીએમ નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે તેઓ બંને પક્ષો વચ્ચે સમાધાન થકી સર્વસામાન્ય ઉકેલની પહેલ કરે। તેઓ નરેન્દ્ર મોદીને પણ મળવા માંગે છે। અંસારીની ઈચ્છાને અનુરૂપ અખિલ ભારતીય અખાડા પરિષદે પણ આ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે। અખાડા પરિષદના અધ્યક્ષ મહંત જ્ઞાનદાસે કહ્યું છે કે અંસારીનો ફેસલો અને તેમની નવી પહેલ આવકાર્ય છે। પીએમએ તેમના પ્રસ્તાવ ઉપર વિચાર કરી વિવાદના હલ માટે પહેલ કરવી જોઈએ। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો મોદી વાતચીતથી સમાધાન શોધવાની પ્રક્રિયા શરૂ કરશે તો તેમાં મંદિર મસ્જિદ વિવાદ સાથે જોડાયેલા બંને પક્ષો સામેલ થઈ શકશે। નિર્મોહી અખાડાના મહંત ભાસ્કર દાસે કહ્યું છે કે કોર્ટની બહાર પણ વિવાદ સાથે જોડાયેલ હિન્દુ તથા મુસ્લિમ પક્ષકાર વચ્ચે વાટાઘાટોથી ઉકેલ શોધવાની પ્રક્રિયા મોદી શરૂ કરી શકે। મોદી જો અંસારીના પ્રસ્તાવને ગંભીરતાથી લેશે તો વિવાદનું સમાધાન 1-2 વર્ષમાં આવી શકે તેમ છે। રામ જન્મભૂમિ ન્યાસના સભ્ય અને દિગંબર અખાડાના મહંત સુરેશ દાસે પણ વડાપ્રધાન મોદી ઉપર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે જો તેઓ પ્રયાસ કરશે તો મસ્જિદ મંદિર મામલાનો સર્વસામાન્ય ઉકેલ વહેલી તકે આવી જશે। આજે બાબરી વિધ્વંસની વર્ષી પ્રસંગે મુસ્લિમ સંગઠનો આજે વિરોધ દિવસ મનાવી રહ્યા છે। ઓલ ઇન્ડિયા બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જિલાનીએ કહ્યું છે કે આજે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। હરદીપસિંહ ઠાકોર ફાયરિંગ કેસમાં પોલીસે 4 પિસ્તોલ, કારતૂસ, તમંચા સહિત 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। મળતી વિગતો અનુસાર હરદીપસિંહ પર ફાયરિંગના બનાવ બાદ આ હુમલાના મુખ્ય સૂત્રધાર કલ્પેશ દલસાણીના ભાઈ હરીશ દલસાણીએ વિદેશી પિસ્તોલ સહિતનો મારક હથિયારો ભરેલ થયેલો દશરથ ગામની નવદુર્ગા સોસાયટીમાં રહેતા કેતનસિંહ નરેન્દ્રસિંહ રાઠોડના ઘરે છુપાવ્યો હતો। માહિતીના આધારે પોલીસે હરીશને ઝડપી લઈ કેતનસિંહ ઘરેથી 4 વિદેશી પિસ્તોલો, દેશી તમંચો, 4 કારતૂસ તેમજ એક મેગેઝીન મુકેલ થયેલો કબજે લઈ હરીશ દલસાણી તેમજ કેતનસિંહ રાઠોડની ધરપકડ કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પત્રકાર પરિષદમાં શહેર પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણને પત્રકારોને વધુ માહિતી આપી હતી। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના જે 15-16 તારીખે પ્રતાપગંજમાં જે ફાયરિંગ બનાવ બન્યું છે એની તપાસ ડીસીબી પાસે છે। એ તપાસ દોરાન સાગર નામના એક વ્યક્તિનું સસ્પિશનથી લાવવામાં આવી અને એના માધ્યમથી પપ્પુના નામે પણ બોલાવીને પૂછપરછ કરવામાં આવી। ત્યારબાદ એવું ખબર પડ્યું છે જે બનાવના દિવસ પછી હરીશ જે મુખ્ય આરોપી છે કલ્પેશ દલસાણીયાના ભાઈ સાગરના ઘરે જઈને એક થેલી એમના ઘરે મૂકવા માટે કીધેલું। સાગરે ના પાડ્યું છે। એ થોડા ગભરા ગયા હતા। થેલીમાં એવું પણ કીધું છે કંઈ હથિયાર છે એવું એમનું લાગ્યું છે। એના વધારે પૂછપરછથી એવું ખબર પડ્યું હરીશે કઈ જગ્યામાં છુપાવીને રાખ્યા છે। એટલે હરીશને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું ખબર પડી કેતનના ઘરે આ તમામ હથિયારોની થેલી આપવામાં આવ્યો હતો અને આજે અમારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ત્યાં રિકવર કર્યું છે
તમામ હથિયારને આજે જ રિકવર કર્યું છે અને હથિયારની જો વર્ણન છે 4 પિસ્ટલ છે, 1 તમંચો છે જે 12 બોરની, 1 સ્પેર મેગઝીન છે, 2 કાર્ટુજ 7.64ની છે અને 2 12 બોરની કાર્ટુજ છે. એ તમામને આજે રિકવર કરવામાં આવ્યા છે અને આ ગુનામાં હજુ આગળ વધવા માટે હું અનુરોધ કરું છું અને ખૂબ સારું કામ કર્યા બદલ ડીસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને એસીપી અને પીઆઈ શ્રી અને તમામ માણસોને હું અભિનંદન પાઠવું છું. આશા રાખું છું ટૂંક સમયમાં જો બાકી રહેલા જો ટોળકી છે એ તમામના આરોપીને પકડવામાં આવશે અને ત્યારે જ આપણને આખું ગુનાની હેતુ કેવી રીતે બન્યા, કોણ શું કાર્યવાહી બધું છે તમામ વિગત બહાર આવશે. વડોદરા સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા દાંડિયા બજાર વિસ્તારની ફરસાણની દુકાને દરોડો પાડવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર આજે દાંડિયા બજાર મધ્યવર્તી શાળા સામે આવેલ રવિ ફરસાણ અને સ્વીટ પર સેવા સદનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દુકાનમાંથી અખાદ્ય ફરસાણની ચટણીઓ તેમજ દિવાળીના સમયથી સંગ્રહ કરી રાખેલ 500 થી 600 કિલો મીઠાઈઓ કબજે લઈ તેનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરાઈ છે. पहले तेरे को यहाँ रखने को बोला, हाँ? तेरे को यहाँ रखने को बोला है? नहीं फेंक। अरे मौलिक काम मजा आएगा तो जगह पर लेना हमने भी धरने के लिए रखा भी नहीं, सब साइड में इसलिए रखा, फेंकना ही है, फेंकना है, फेंकना ही है कोशिश क्या है सब भाई, ये क्या है फेंकने के लिए? હાલમાં ખંડેરા માર્કેટ પાછળની જે રવિ ફરસાણની દુકાન છે તેમાં કેવું છે કે અચાનક કમ્પ્લેન આધારે વૈદ સાહેબનો મેસેજ આવતા અમે હાલમાં દુકાન પર ઇન્સ્પેક્શનમાં ગયેલ. ત્યાં ઘણા ટાઈમની ખરાબ મીઠાઈઓ, ફરસાણ વગેરે બધું પડેલું હતું. એમાં જે વાસી મીઠાઈઓ હતું એ પોતે સ્વેચ્છાએ નાશ કરેલ છે અને જે હાલમાં જે અમુક મીઠાઈ જે છે એનું ઇન્સ્પેક્શન ચાલુ છે, જે ખરાબ હશે એને ફેંકવામાં આવશે અને હાલમાં જે નમૂના પણ એમની સાથે જે બનાવેલા છે નમૂના પણ લેવામાં આવશે. અંદાજે કેટલા કિલોનો મીઠાઈ? અંદાજે લગભગ 300 કિલોની આસપાસ તો હશે. હવે આ દુકાનદાર સામે કંઈ કાયદાકીય પગલાં લેવામાં કાયદા કે ફૂડ સેફ્ટી એક્ટ એમનું સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યા બાદ એના જે કાયદાથી કાર્ય કરવામાં આવશે અને બીજું કે નોટિસ પણ આપવામાં આવશે. નોટિસ અને ઇમ્પ્લિમેશન માટે કે જે ખરાબ વસ્તુ રાખી છે એનું કારણ પૂછવામાં આવશે, એનું કે આ શું કામ રાખવામાં આવી છે. વધુમાં કે ફૂડ સેમ્પલ નમૂના પણ લઈશું અને એની પાસે જે આ છે તમામ નાશ કરવામાં આવશે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગરના શખ્સને વિદેશી ડોલરો, નકલી નોટો તથા લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના અધિકારીઓએ બાતમીના આધારે ગત રાત્રે સેન્ટ્રલ એસટી ડેપો પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ભાવનગરના સોનગઢ ખાતે રહેતા મહેશ પરમારને રોકી તપાસ કરતા તેની પાસેથી 5000 અમેરિકન ડોલર તેમજ ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો મળી આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે તાત્કાલિક મહેશ પરમાર પાસેથી 3.50 લાખની ડોલર તથા ડુપ્લિકેટ ચલણી નોટો કબજે લઈ સયાજીગંજ પોલીસના હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ અંગે શહેર પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણને વધુ માહિતી આપી હતી. દેખાય છે ખરી? છૂટું હોય તો જ મજા આવે. શું કહે છે ભાઈ? ગઈકાલ રાતના સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસમાં અમારા પીએસઆઈ છે બીએમ ઢોલ, તેઓને મળેલ માહિતીને આધારે બસ સ્ટેશન ઉપર મહેશ ધરમસિંહ પરમારના નામ એક વ્યક્તિ છે,
એમની પાસે $ની ફેક કરન્સી રિકવર કરવામાં આવ્યા છે, જે પૈકી $100 નોટ 50 પીસ અને $1 પીસ 1279 પીસને એની પાસે રિકવર કર્યું છે. જે $1 છે એ તો ઓરિજિનલ લાગે છે અને 100નું એ તો ફેક કરન્સી છે. એના અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રાતના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમારા પીઆઈ જેજી અમીન એની તપાસ કરી રહ્યા છે. વાઘોડિયા રોડ સ્થિત નવનિર્માણ પામેલા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજરોજ નવા નિર્માણ પામેલા મંદિર ખાતે હનુમાન દાદાની શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી, તેમજ પૂજા અર્ચના કરી મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તેમજ કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હનુમાન દાદાની સ્થાપના સમય વિસ્તારના ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાઘોડિયા રોડ વૃંદાવન 4 રસ્તા પાસે આ હનુમાનજીનું મંદિર ટ્રાફિક માટે સમસ્યારૂપ હતું. આજે વિધિવત રૂપે શાકંભરી પૂનમ છે અને દત્ત જયંતિ છે. તે દિવસે હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા હતી એ હલ થશે. અને જેમ મધુભાઈએ કહ્યું એમ આ એક ગુજરાત માટે દાખલો છે કે ધાર્મિક સ્થાનોને મહત્ત્વનો સવાલ નહીં બનાવતા સામૂહિક રીતે સંયમભૂ રીતે આ મંદિરને હટાવવાનો જે કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યારૂપ તમામ ધાર્મિક સ્થળો લોકોએ સંયમભૂ રીતે સમજી વિચારીને હટાવવા જોઈએ. સંયુક્ત કામદાર સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે વિવિધ મજદૂર યુનિયનોના પ્રતિનિધિઓ તથા મજદૂરો સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, તેમજ જિલ્લા કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર આપી સરકારની મજૂર વિરોધી નીતિ સામે રજૂઆત કરી હતી. સંયુક્ત કામદાર સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. कलेक्टर साहब को एक आवेदन पत्र देके आए हैं कि केंद्र सरकार ने पार्लियामेंट में एक बिल लेकर के आ रहे हैं, जिसमें मजदूरों से लगते हुए श्रम कानूनों को बोला जा रहा है कि कुछ सुधारा जाएगा, लेकिन वो सुधारने की जगह मजदूरों के अधिकार छीनने का काम किया जा रहा है. कारण कि आईडी एक्ट, फैक्ट्री एक्ट, कॉन्ट्रैक्ट लेबर एक्ट, मिनिमम वेज एक्ट, अप्रेंटिस एक्ट, इन सब के अंदर उसे मजदूरों को मिले हुए अधिकार छीने जा रहे हैं. अभी तक हमारे पास अधिकार था कि 100 से ज़्यादा कामदार जहाँ काम करते हैं वहाँ कारखाना बंद करना है, रिट्रेंचमेंट करना है, ले ऑफ देना है. कुछ भी स्टेप लेने के पहले सरकार की पूर्व मंजूरी चाहिए, लेकिन अभी उसको लिमिट बढ़ा के 100 की जगह 300 कर दिया है. मालिक लोग इतने चालाक हैं कि वो रेगुलर रोड के ऊपर कम से कम कामदार बताते हैं. 100 भी काम 1000 आदमी जहाँ काम कर रहा है वहाँ 100 का नाम कंपनी के रजिस्टर पर नहीं है, तो इसलिए वहाँ सब काम कॉन्ट्रैक्ट के मार्फत हो रहा है. तो किसी भी कामदार ये जो कानून है किसी को भी लागू नहीं पड़ेगा और सब मालिक लोग अपने मर्जी से जो है कामदारों के ऊपर जुल्म करेंगे, शोषण बढ़ेगा. इसलिए हम इसका सख्त विरोध कर रहे हैं कि मजदूरों को जो अधिकार मिला वो न छीना जाए. વડોદરા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી હતી. આજે મળનારી જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક જિલ્લા ભાજપા પ્રમુખે સંકલન ન થતા નહીં મળવાની હોવાની જાહેરાત કરી હતી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કારોબારી સભ્યો આજે પંચાયત કચેરી આવી પહોંચ્યા હતા. તેમજ કારોબારીની બેઠક કરવા મુદ્દે હોબાળો મચાવીને પ્રમુખ નહીં આવે તો કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી કામોને મંજૂરી આપવાની ચીમકી આપતા દોડી આવેલા જિલ્લા પંચાયત પ્રમુખ કમલેશ પટેલની અધ્યક્ષતામાં ત્યારબાદ કારોબારીની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતની ડાયરીઓ છાપવાના ખર્ચે તેમજ સ્ટેશન વિસ્તારના મથિક ભવનને તોડવાની કાયદાકીય કાર્યવાહી બાબતે નિર્ણયો લેવાયા હતા. રોડ ઉપર ઊભા છે નવું એટલે બંને જગ્યાએ તપાસ કર. મળેલી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આયુર્વેદિક પશુ દવાખાનાઓને રિપેરિંગ માટેના કામોની દરખાસ્તો આવેલી હોય એ કામોને મંજૂરી આપી છે. 2 નવીન પશુ દવાખાના બનાવવા માટેની દરખાસ્ત આવેલી હોય એ કામને મંજૂરી આપેલી છે.
જિલ્લા પંચાયતની 2015ની મેજ ડાયરી છપાવવાનો વિષય હોય એ પર 14 લાખ રૂપિયાની જોગવાઈ હતી. તો એ ડાયરી છપાવવા માટેની આજે બહાલી આપેલી છે. આયુર્વેદિક દવાખાનો બનાવવા માટેનું ફંડ હોય તો છોટાઉદેપુર તાલુકામાં એક આયુર્વેદિક દવાખાનો બનાવવા માટેની કામને આજે મંજૂરી આપેલી છે. પથિક ભવન બાબતે એક લીગલ એડવાઇઝર નિમવાના હોય આજે અધ્યક્ષસ્થાનેથી મુસદ્દો લીધેલો છે. કાર્યપાલક ઇજનેરને એક લીગલ એડવાઇઝર નિમવા માટેના અધિકાર આપ્યા છે. આજની કારોબારીમાં જિલ્લા પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ બાબા આંબેડકર નિર્વાણ દિનના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય સંકલનમાં આવી શકેલ છે નહીં. અક્ષર પેવિલિયન કન્સ્ટ્રક્શન સાઇટનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના બહેલી ખાતે રેસિડેન્શિયલ ફ્લેટ્સ, બંગલોઝ તથા કોમર્શિયલ શોપ તથા ઓફિસ માટેની અક્ષર પેવિલિયન કન્સ્ટ્રક્શન સાઇટનું આજે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના હસ્તે ભૂમિપૂજન તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મેયર ભરતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી આ સાઇટનું ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાઇટમાં રેસિડેન્શિયલ દુકાનો, ઓફિસો બનાવવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સ્વામીજી સેમ્પલ હાઉસમાં પગલા પાડવા માટે જઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાન થોડું આપણને આ 3 બેડરૂમ આખા એરિયામાં સામેના ફ્લેટ કરતા 10 લાખ રૂપિયા સામેના ફ્લેટ કરતા 10 લાખ મહારાજના સ્વામીના ચરણાયુગમાં પ્રાર્થના છે. શાસ્ત્રીના દેવીના ચરણાયુગમાં પ્રાર્થના એટલે જ પ્રાર્થના છે. આ ફ્લેટ લેનાર અને રહેનાર સર્વ પ્રકારે પ્રભુને તને સૌ સુખી રાખજો એ જ પ્રાર્થના. આજે પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીના હસ્તકે અક્ષર પેવેલિયનની સાઇટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 1981 પદ્માવતી હાઉસિંગ કોર્પોરેશન બરોડાની અંદર અકલ્પનીય ભાવથી અને ક્વોલિટીમાં ઉચ્ચ ગુણવત્તા સાથેના મકાનો બનાવતા આવ્યા છીએ. આ વખતે અક્ષર ગ્રુપ અને પદ્માવતી હાઉસિંગ સોસાયટી સાથે રહીને અક્ષર પેવેલિયન સ્કીમ લોન્ચ કરી છે. અને આ સ્કીમ પણ અકલ્પનીય ભાવથી આ એરિયામાં, પોસ્ટ એરિયામાં અને સારામાં સારી બનાવીએ છીએ. સ્કીમમાં 650 ફ્લેટ છે, 125 જેવી દુકાનો છે, 400 ઓફિસો છે, 70 રૂપિયા છે. યુનિવર્સિટી હેડ ઓફિસે આર્ટ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર આર્ટ્સ ફેકલ્ટી ખાતે અભ્યાસ કરતા જૂનાગઢના પ્રકાશ આહિર નામના વિદ્યાર્થીને ફેકલ્ટીમાં માથાભારે ગણાતા એવા ફૈઝાન શેખે અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવતા પ્રકાશ આહિરે ફૈઝાન શેખ તેમજ તેના મિત્રો સામે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થીને માર મારવાના બનાવ બાદ આર્ટ્સ સૌરાષ્ટ્ર કચ્છ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા યુનિવર્સિટીમાં દાદાગીરી કરી વાતાવરણ ડહોળાતા આવતા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા યુનિવર્સિટી એન્જિનિયર NK ઓઝાને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ફૈજાન શેખ નામનો છોકરો એના મેં ઇલેક્શન સમયે લગભગ 6 મહિના થઈ ગયા, પૈસા આપેલા 3000. તો વારંવાર મેં 1 મહિનાથી એની પાસે માંગણી કરેલો પૈસાની, તો આજકાલ કરતો હતો. હા, મેં આપેલા છે. ઇલેક્શન સમયે એની પાસે પૈસા નહોતા તો મેં આપેલા. અને એ સિવાય મારા જે રૂમ ફ્રેન્ડ છે બધા, એની પાસે પાસ કરવાના બાને પૈસા લીધેલા હે. કોઈ પાસે 3000, કોઈ પાસે 2000. તો આજે હું માંગવા ગયો તો મને એમ કીધું કે તું મારા વિશે ખરાબ બોલે છે અને પૈસા હું પાસ કરાવું વાના પૈસા લઉં, એમ મને વિવિધ ધમકી પણ આપી કે હું વયો મારી પાસે ઇલેક્શન મદદ માટે લીધેલા. બીજા 5 જણાના છે. એના પાસ કરવા બાબતે FR હતો ખાલી. ફૈજાન શેખ. હા, કોલેજમાં 3rd યરમાં છે.
હું એની હારે વાત કરતો હતો તો એણે મને પકડી લીધો અને પાછળથી એક છોકરો આવીને મને મારવા માંડેલો. એનું નામ નહીં આવડતું અને આણે મારો શર્ટ તોડીને અહીં થોડું લાગેલું છે ને શર્ટ તોડી નાખ્યો. ડાયનામાઇટ લોન્જનું આજે પ્રસિદ્ધ ડીજે અખિલ તલરેજાએ ઉદ્ઘાટન કર્યું હતું. રિલાયન્સ મોલ ખાતે આવેલા ડાયનામાઇટ લોન્જમાં ડીજે તેમજ ડાન્સ મ્યુઝિક મસ્તીના શોખીનો હવે હિંડોળે ચડશે. આજે ડાયનામાઇટ લોન્જનું પ્રખ્યાત ડીજે અખિલ તલરેજાએ ઉદ્घाटन કર્યું હતું. हेलो, आई एम डीजे अखिल तलरेजा और मैं वडोदरा में ये पहली बार यहाँ डायनामाइट में प्ले करने आया हूँ एंड आई विश एवरीबडी अ वेरी गुड लक इन वडोदरा एंड हैव अ ग्रेट पार्टी. आज वडोदरा का सबसे पहला नाइट क्लब खुला है जिसका नाम डायनामाइट है और ये वडोदरा का ही नहीं, मेरे ख्याल से गुजरात का भी अच्छा नाइट क्लब बनेगा क्योंकि जिस तरीके के मैंने अरेंजमेंट्स देखे हैं, दिस इज़ गोइंग टू बी अ बिग थिंग इन गुजरात. बड़ौदा वासियों को क्या मैसेज देना चाहोगे? मैं वडोदरा वालों को इतना मैसेज देना चाहूँगा कि और आप एंजॉय करें, पार्टी करिए और आके डायनामाइट में एंजॉय करिए. आज मैं प्ले करने वाला हूँ और म्यूज़िक जो है इसको आप सिर्फ एक छोटी सी सीमित मतलब एक जॉनर में, जैसे कि खाली नवरात्रि में ही निकलना है ऐसा नहीं करे और नाइट क्लब के जो कल्चर है उसको भी थोड़ा वो करिए ताकि यहाँ पर जो है वडोदरा के जो बच्चे हैं जो बनना चाहते हैं कुछ, उनके लिए बहुत बड़ा स्पेक्ट्रम खुल जाएगा. આ લોન્જમાં વિવિધ ડીજે દ્વારા ડાન્સ શોખીનો માટે તમામ મનોરંજન સુવિધા ઉપલબ્ધ રહેશે. Okay, we have just started. આ મેં એક પ્રકારનું ઇનિશિયેટિવ લીધેલું છે. જે રીતે બહારની કલ્ચરમાં આપણે જોઈએ છીએ કે લોકોને નાઇટ લાઈફને એ રીતનું મળતું હોય છે, એવું બરોડામાં કશું છે નહીં. તો અહીંયા આગળ એક આપણે નવો કોન્સેપ્ટ લાવેલા છે જેમાં ડિસ્ક ડાન્સ અને ડાઇનિંગનો કોન્સેપ્ટ છે. જે આ કોન્સેપ્ટ છે એ ખાલી બરોડા પૂરતો, બરોડાનો ફર્સ્ટ કોન્સેપ્ટ નથી, આ ગુજરાતનો ફર્સ્ટ કોન્સેપ્ટ છે. તમે બહારના કન્ટ્રીઝમાં જતા હશો તો લોકોને ત્યાં આગળ એન્જોયમેન્ટ માટે ઘણી બધી ફન એક્ટિવિટીઝ મળતી હોય છે. તો અહીંયા આપણે શું છે કે સેપરેટ કરેલું છે કે એમાં ડાઇનિંગ બી ઇન્ક્લુડ કરેલું છે, પ્લસ ડિસ્કનો આખો સેટઅપ આપેલો છે અને ડાન્સનો બી આખો આપણે સેટઅપ આપેલો છે. અને આની અંદર આપણે બધે મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ્સ બનાવેલી છે. તો મલ્ટી ક્યુઝન જે રેસ્ટોરન્ટ છે એની અંદર આપણે ડિફરન્ટ ફૂડ્સ આપીએ છીએ, વેસ્ટર્ન ફૂડ્સ. જેમાં વેસ્ટર્ન ફૂડ્સની અંદર કોન્ટિનેન્ટલ છે, સિઝલર્સ બધા છે, પછી મેક્સિકન, ઇટાલિયન, ફિંગર ફૂડ્સ છે ને તંદૂર આઇટમ્સ છે. એઝ વેલ એઝ આપણે આખું બાર કોન્સેપ્ટ બી અહીંયા કરેલો છે. બારની કેપેસિટી બી 20 લોકોની કેપેસિટી છે અને આખું રાઉન્ડ શેપ આપણે બાર બનાવ્યું છે, જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે આ રીતનું બાર. અને એ બારમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બેવરેજીસ બી પ્રોવાઈડ કરીએ છીએ, જેની અંદર મોર દેન 20 વેરાયટીઝના મોકટેલ્સ છે મારી પાસે, પ્લસ એનર્જી ડ્રિંક્સ બી મારી પાસે 5-7 નવી બ્રાન્ડ છે જેને પ્રમોટ હું કરું છું અહીંયા આગળ. એઝ વેલ એઝ અહીંયા આગળ બીજા બધા ફ્રેશ જ્યુસીસ હું અહીંયા આગળ પ્રોવાઈડ કરું છું, પ્લસ નોન આલ્કોહોલિક અહીંયા આગળ શેમ્પેન, વાઇન, બિયર્સ ને બધું મળશે. બટ હા, એક શ્યોર કે હું બરોડાનો રહેવાસી છું તો હું એવું કંઈ પણ ક્યારે બી નહીં ઇનિશિયેટિવ કરું કે બરોડાનું નામ ખરાબ થશે મારા લીધે. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रावेल्स આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ
જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે.
કરજણ તાલુકાના નારેશ્વર ગામ ખાતે આવેલ શ્રી રંગઅવધૂત મહારાજના મંદિરે દત્ત જન્મ જયંતિ હોય આજે ભારે ભીડ જોવા મળી હતી. નારેશ્વર ખાતે નર્મદા નદીના કાંઠે આવેલ શ્રી રંગઅવધૂત મહારાજના મંદિરે દત્ત ભગવાનની જન્મ જયંતિના અવસરે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ મંદિર ખાતે દત્ત જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક કરજણ તાલુકાનું એક નારેશ્વર ધામ છે રૂડું ગુરુદેવ રંગઅવધૂત મહારાજનું, અને અહીં છેલ્લા વર્ષોથી અમે આવીએ છીએ પગપાળા સંઘ, અને અહીં દત્ત જયંતિ ઉજવીએ છીએ અમે. ભાવિક ભક્તો પોતાની મનની શ્રદ્ધા લઈને અહીં આવે છે અને એની શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે. આ ધામ એક એવું શાંતિનું ધામ છે જ્યાં શાંતિ અને મૌન જરૂરી છે. તમે શાંત અને મૌન રહો એ જ મોટી અવધૂતની સેવા છે. તો આ નારેશ્વર ધામમાં જે ભક્તો જે પધારેલા છે તે આપ જોઈ શકો છો કે ઘણી ભીડ છે, અને પૂનમનું મહત્ત્વ છે. આજે પૂનમ પણ છે અને દત્ત જયંતિ છે. આ નિમિત્તે અમે અહીં ગાડી દર વર્ષે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી પગપાળા સંઘ, નાના બાળકો અને વડીલો અને ઘરડાઓને લઈને અમે આવીએ છીએ. શહેરના કીર્તિ મંદિર ખાતે આજે દત્ત જન્મ જયંતિ હોય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દત્ત જયંતિ નિમિત્તે શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ દત્ત મંદિર ખાતે સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ ભગવાનના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. દર્શન માટે ઉમટી પડેલા ભક્તોએ ભગવાનના દર્શન સાથે ધન્યતા અનુભવી હતી. બીજી બાજુ દત્ત જયંતિ નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી કીર્તિ મંદિર સ્થિત દત્ત મંદિરે પહોંચી હતી, જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વડોદરા ખાતે ક્લીનઅપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલ ટેકનોલોજીમાં અગ્રણી બોમ્બાર્ડિયર ટ્રાન્સપોર્ટેશનમાં આજે સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપતા નવલખી ગ્રાઉન્ડ્સ વડોદરા ખાતે ક્લીનઅપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 250થી વધુ બોમ્બાર્ડિયર કર્મચારીઓ આ પહેલમાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા, અને વડોદરાના સ્થાનિક લોકોએ પણ મેદાન અને શહેરને સ્વચ્છ કરવા માટે સહભાગી બન્યા હતા. કંપનીના કર્મચારીઓ તથા નાગરિકોએ નવલખી મેદાનમાં સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લીધો હતો. हाँ, हम लोग बॉम्बार्डियर ट्रांसपोर्टेशन से आए हैं, और अभी जो एक इनिशिएटिव पूरे कंट्री में चल रहा है स्वच्छ भारत अभियान, तो हमने सोचा हम भी उसका हिस्सा बने. तो हम लोगों ने सोचा कि ये एक ग्राउंड ऐसा है जहाँ पे अभी जस्ट वो VCCI का एक एक्सपो हुआ, फिर यहाँ पे बहुत सारे क्रिकेट खेलते हैं, हमारी भी टीम आती है यहाँ पे खेलने के लिए, लेकिन गंदगी काफ़ी ज़्यादा है यहाँ पे. तो हमने करीब हमारे 250 मेंबर यहाँ पे आए हैं, और हम लोगों ने सोचा कि क्यों ना स्वच्छता अभियान का शुरुआत यहीं से किया जाए. तो ये हमारे सारे लोग हैं चारों तरफ फैले हुए हैं, और उन्होंने सारी ग्राउंड की सफाई, उसके बाद रोड की सफाई, ये सब जितनी भी सफाई का जिम्मा है उन्होंने सोचा कि हम लोग लेते हैं, और एक कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के तहत भी हमारा ये जिम्मा बनता है. अंतમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે બાબરી મસ્જિદ વિધ્વંસની 22મી વર્ષી સમયે રામ મંદિર બાબરી મસ્જિદ વિવાદમાં સમાધાનના સંકેતો. બંને પક્ષકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો મૂકવા તૈયાર. ચકચારી હરદીપ સિંહ પર ફાયરિંગ પ્રકરણમાં વિદેશી રિવોલ્વર સહિત મારક હથિયારો સાથે વધુ 2 આરોપીઓને ઝડપી પાડતી પોલીસ. દાંડિયા બજાર સ્થિત ફરસાણ તથા મીઠાઈની દુકાનમાંથી દિવાળી સમિતિ સંગ્રહ કરાયેલા 500 થી 600 કિલોના મીઠાઈનો જથ્થો નાશ કરતો આરોગ્ય વિભાગ. દુકાન માલિક સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરતું આરોગ્ય વિભાગ.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એસટી ડેપો પાસેથી વિદેશી ડોલરો તથા ભારતીય નકલી ચલણી નોટોનો લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે ભાવનગરના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. સયાજગંજ પોલીસે નકલી નોટો સાથે ઝડપાયેલા શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.